ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું આપણી પાક પેદાશ ચણાના વાવેતર ઉપરની. ચણાના અત્યારના બજાર ભાવ અને જ્યારે આપણા ચણા પાકીને આવવાના હોય ત્યારે બજારની સ્થિતિ શું રહેવાની હોય, આ મુદ્દો આપણે આગળના સમયમાં ચર્ચીશું. પણ આજે જે આપણે વાત કરવાની છે એ વાત છે આપણા ચણાનો જે કાંઈ વાવેતરનો પાક અત્યારે ખેતરોમાં ઊભો છે એ પાક પર અત્યારના સમયમાં ખાસ કરીને ડિસેમ્બર મહિનાના સમયગાળા દરમિયાન જે કેટલાક વિશિષ્ટ નકારાત્મક લક્ષણો આપણને દેખાતા હોય એ લક્ષણોથી આપણા ચણાના પાકને બચાવવા માટે સારવાર શું કરવાની હોય છે અને જે સારવાર કરવાની હોય છે એ સારવાર એટલે આપણા ચણાના પાકમાં અત્યારે દેખાતા લક્ષણોની સાથે જોડાયેલા કારણો જે કાંઈ હોય એ કારણો અને કારણોના આધારે જ આપણે સારવાર કરી શકીએ તો જ આપણી સારવાર યોગ્ય ગણાય અને યોગ્ય સારવારનું જ આપણને યોગ્ય પરિણામ મળતું હોય છે. તો આપણા ચણાના પાકમાં અત્યારના સમયમાં આપણને જે કાંઈ નકારાત્મક લક્ષણો દેખાવાની શરૂઆત થઈ હોય, અગર તો 2-5 દિવસમાં એ શરૂઆત થવાની હોય, એ લક્ષણો નકારાત્મકતા એટલે આપણા ચણાના પાકમાં જેને આપણે જાંબુડિયા રોગના નામથી ઓળખીએ છીએ, આ જાંબુડિયાના જે લક્ષણો છે એ લક્ષણોથી આપણા ચણાના પાકને બચાવવા માટે આપણે શું કરવું જોઈએ અને એ જે કંઈ કરવાનું છે એ કરવા માટે એના કારણોને આપણે સમજવા સૌથી વધારે મહત્વના અને સૌથી જરૂરી છે. તો આજના આપણા આ એપિસોડમાં ચણાના પાકમાં અત્યારે દેખાતા જાંબુડિયા નામના રોગની સારવારની આ ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણા ચણાના પાકમાં જે કાંઈ 3 થી 4 રોગ કહીએ તો રોગ અને નકારાત્મક અસર કહીએ તો નકારાત્મક અસર જે કાંઈ આવતી હોય એ પૈકીની એક મુખ્ય અસર એટલે આપણા ચણાના પાકમાં આપણી ચણાની જે પાંદડાની પાલી હોય છે એ પાલીની ગુલાબી થઈ જવાની પ્રક્રિયા અને આખરે એ પાન સુકાય અને ખરી જાય અને એ ખરી જતા પાનના કારણે આપણો ચણાનો ક્યારેક ક્યારેક આખો છોડ પણ ખાલી થઈ જતો હોય, આવું આપણે જોઈએ છીએ અને અનુભવીએ છીએ. એટલે આ જે કાંઈ પ્રક્રિયા થાય છે આપણા ચણાના છોડની અંદર, એ પ્રક્રિયાને આપણે સામાન્ય રૂપમાં રોગ સમજીએ છીએ, પણ હકીકતમાં વનસ્પતિ શાસ્ત્ર અને વનસ્પતિ શાસ્ત્રમાં પણ ચણાના પાક પરના સંશોધનોના આધારે ખેતીવાડી વિભાગ તરફથી જે કાંઈ અહેવાલો આવે છે એ અહેવાલોને આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો વાસ્તવમાં આ કોઈ રોગ નથી, પણ એક પ્રકારના પોષણની ખામીથી સર્જાતું આપણા છોડનું દુબળાપણું છે અને એ દુબળાપણાને અટકાવવા માટે આપણે શું કરવાની જરૂર હોય અને આપણે શું કરવું જોઈએ. તો ચણાના પાકમાં અત્યારના દિવસોમાં ડિસેમ્બર મહિનામાં આ લક્ષણ આપણને સૌથી વધારે જોવાતું હોય છે, સૌથી વધારે અસર આ મહિના દરમિયાન થતી હોય છે. હવે આજે જ્યારે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આજે ડિસેમ્બર મહિનાની 12 તારીખ છે અને શુક્રવારનો દિવસ છે. ડિસેમ્બર મહિનો આપણો અર્ધે પહોંચવા આવ્યો છે અને મોટા ભાગના આપણા વિસ્તારોમાં ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ સ્થિર થતું જઈ રહ્યું છે. એકંદર સામાન્ય રૂપમાં અત્યારના સમયગાળા દરમિયાન જે ઠંડી પડવી જોઈએ એ પ્રમાણે ઠંડી પડી રહી છે અને ઠંડી સ્થિર થઈ રહી છે. એટલે જે પ્રમાણે અત્યારે ઠંડી પડતી હોય એ ઠંડીના જ કારણે આપણા ચણાના પાકમાં આ પ્રકારના લક્ષણો દેખાતા હોય છે. હવે ઠંડીના કારણે લક્ષણો દેખાતા હોય છે એવું જ્યારે આપણે કહીએ ત્યારે સ્વાભાવિક આપણને એક સવાલ થાય ખેડૂત તરીકે કે આપણો ચણાનો પાક તો ઠંડીની સિઝનનો જ પાક છે, ઠંડી એને માટે અનુકૂળતા વાળો આખો વાતાવરણનો માહોલ છે, તો એનાથી એને શું નકારાત્મક અસર થાય? વાત બહુ સાચી છે કે આપણો ચણાનો પાક એ શિયાળુ વાવેતરનો પાક છે અને ઠંડીની ઋતુમાં જ આપણે ચણાનો પાક લઈ શકીએ. પણ આપણા જે કોઈ વાવેતરો છે એ વાવેતરો અને એમાં પણ ખાસ કરીને આપણે આજે ચણાની જ વાત કરીએ છીએ તો આપણા ચણાના છોડ જમીનમાંથી જે કાંઈ પોષક તત્વો નિયમિત રીતે પોતાના વિકાસ કાર્યક્રમ માટે ઉઠાવતા હોય એ તત્વો પૈકી મુખ્ય પોષક તત્વ એટલે ફોસ્ફેટ નામનું જે તત્વ છે અને એ તત્વ પૂરું પાડવા માટે આપણે ફોસ્ફરસ યુક્ત ખાતરો જે કાંઈ પાયામાં આપતા હોઈએ એ ખાતરો મારફત પાયામાં આપણે આપેલો ફોસ્ફરસ અત્યારે વિશેષ ઠંડીના સમયગાળા દરમિયાન આપણો છોડ મૂળ વાટે અવશોષી શકતો નથી. ઠંડીના પીરિયડમાં
એને ફોસ્ફરસ જમીનમાંથી ખેંચવામાં બહુ તકલીફ પડે છે અને તેથી અત્યારનો જે વિકાસ કાર્યક્રમ એનો હોય છે એ વિકાસ કાર્યક્રમમાં અવશોષણના અભાવે ફોસ્ફરસની ખામી રહી જાય છે અને પૂરતો ફોસ્ફરસ પાયામાં આપણે આપેલો હોવા છતાં પણ વાતાવરણની ઠંડીના કારણે કુદરતી રીતે છોડની લાક્ષણિકતાના ધોરણે છોડ જ્યારે ફોસ્ફરસ નથી ઉઠાવી શકતો ત્યારે વિકાસ પ્રક્રિયામાં એની જે ઉણપ સર્જાય એ સર્જાતી ઉણપનું લક્ષણ જે કાંઈ છોડ પર આપણને દેખાય એ લક્ષણ એટલે આપણા ચણાના છોડની પાલીનું જાંબુડિયા રંગનું ધારણ કરવું અને ધીમે ધીમે પાલીનું સુકાય અને ખરી જવું એટલે આપણો છોડ ખાલી થઈ જતો હોય છે. ક્યારેક અડધો છોડ ખાલી થાય, ક્યારેક 2 ડાળીઓ ખાલી થાય, ક્યારેક આખો છોડ પણ આપણો જાંબુડિયાના કારણે ખાલી થઈ જતો હોય છે. એટલે આનું જે કઈ કારણ છે એ કારણ સીધું ઠંડીના કારણે, વિશેષ ઠંડીના કારણે ફોસ્ફરસની ઉપલબ્ધિની ખામી અને ફોસ્ફરસની ઉપલબ્ધિની ખામીની જે કાંઈ પૂર્તિ કરવાની આપણે હોય છે એ પૂર્તિ આપણે જો કરી શકીએ અને કરી લઈએ સમયસર તો જાંબુડિયાના રોગથી આપણા ચણાના પાકને આપણે બચાવી શકીએ. પણ ક્યારેક બને છે એવું કે આપણે એને રોગ ગણી અને દવાઓનો છંટકાવ કરીએ છીએ. આપણને એગ્રો સર્વિસ સેન્ટરો વાળા જે કોઈ હોય એ મોટા ભાગે સાચી સલાહ અવશ્ય આપતા હોય છે, પણ ક્યારેક કેટલાક લોકો આપણને ગેરમાર્ગે દોરી અને 1-2 ડબલા આપણને આપી દેતા હોય છે અને આપણે એનો છંટકાવ કરતા હોઈએ છીએ. હકીકતમાં એની જરૂર નથી હોતી. ચણાના પાકમાં અત્યારે પાલી ગુલાબી થાય છે, જાંબુડિયો કલર આવે છે, તો એનું કારણ એટલે માત્ર ને માત્ર જમીનમાંથી એને જે સૌથી અગત્યની જરૂરિયાતનું તત્વ એટલે કે ફોસ્ફરસ તત્વ હોય છે એ ફોસ્ફરસ તત્વના અવશોષણમાં એને બ્રેક લાગે છે ઠંડીના કારણે અને એ લાગતી બ્રેક છોડના વિકાસના આખા કાર્યક્રમ ઉપર નકારાત્મક રૂપમાં પડતી હોય છે. હવે આપણો છોડ આ ખામીનો સામનો કરી શકે એવા રૂપમાં એને આપણે તૈયાર કરવો હોય તો આપણા છોડની ફોસ્ફરસની જરૂરિયાતને આપણે જુદા સ્વરૂપમાં પૂરી પાડવાની રહેતી હોય છે. હવે જુદા સ્વરૂપમાં ફોસ્ફરસ આપણે પૂરું પાડવું છે તો પાછળના સમયમાં આપણી પાસે કોઈ વ્યવસ્થા નહોતી એટલે આપણે નહોતા પાડી શકતા, પણ છેલ્લા ઘણા વર્ષોથી આપણને વોટર સોલ્યુબલ એટલે કે પાણીમાં ઓગળી જતા સ્વરૂપમાં જે કોઈ તાત્વિક ખાતરો મળી રહ્યા છે, આ દરેક ખાતરો પૈકી આપણી જરૂરિયાત મુજબના ખાતરોનો આપણે છંટકાવ કરી અને આપણા છોડને આપણે તાકાતવાન બનાવી શકીએ છીએ. જમીનમાંથી ઉપલબ્ધ જે કાંઈ તત્વો હોય એની રહી જતી ખામીને આપણે છંટકાવ દ્વારા પૂરી કરી શકીએ છીએ. તો જાંબુડિયાના લક્ષણો સામે લડી રહેલા આપણા ચણાના છોડને બળ આપવા માટે અત્યારના સમયે આપણે એને સૌથી વધારે આપવાની જરૂરિયાત વાળું તત્વ એટલે ફોસ્ફેટ તત્વ અને ફોસ્ફેટ આપણે છંટકાવથી આપવું છે. તો એને માટેના જે કોઈ વોટર સોલ્યુબલ ફોર્મેટ આપણને બજારમાં ઉપલબ્ધ છે એના આપણા જાણીતા નામ એટલે એક નામ 1261. 1261 એટલે એની અંદરથી આપણને 2 તત્વો મળે છે. એક 12% નાઇટ્રોજન મળે છે અને એક તત્વ મળે છે 61% ધોરણે એની અંદરથી આપણને ફોસ્ફરસ. એટલે આપણે 1261 નો પણ છંટકાવ કરી શકીએ છીએ. 1261 આપણને નથી મળ્યું, અગર તો આપણે 1261 ની જગ્યાએ બીજું કઈ વાપરવા માંગીએ છીએ તો બીજો વિકલ્પ છે આપણી માટે 05234. 05234 માંથી આપણને નાઇટ્રોજન નથી મળતું, પણ એ સિવાયના 2 તત્વો મળે છે જેમાં મુખ્ય તત્વ છે ફોસ્ફેટ તત્વ, 52% ફોસ્ફેટ તત્વ અને 34% એમાંથી આપણને પોટેશિયમ મળે છે. હવે એ સિવાયનો આપણી સામે ત્રીજો વિકલ્પ એટલે એનપીકે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ત્રણેય સમાન સ્વરૂપમાં આપણને જે મળે છે અને જેનો આપણે ખૂબ મોટા પાયે વ્યાપક રૂપમાં ઉપયોગ કરીએ છીએ એ ખાતર એટલે 19-19-19. 19-19-19 ની અંદર આપણને 19% નાઇટ્રોજન મળે છે, 19% ફોસ્ફરસ મળે છે અને 19% પોટેશિયમ મળે છે. એટલે આ 3 પૈકી કોઈ પણ એક ખાતરનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને એક વખત અવશ્ય કરીએ, 2 વખત કરવાની જરૂર દેખાય તો 2 વખત કરીએ. અઠવાડિયાના અંતરાલ સાથે આપણે આનો છંટકાવ કરી શકીએ છીએ અને ડિસેમ્બર મહિનો પૂરો થાય ત્યાં સુધી, ઠંડીનો માહોલ જ્યાં સુધી વધારે હોય ત્યાં સુધી આપણા ચણાના પાકને ફોસ્ફરસની ઉપલબ્ધિની અવશ્ય કટોકટી રહેતી હોય છે. એટલે
ડિસેમ્બર મહિના દરમિયાન આપણે 3 વખત છંટકાવ કરવા ધારીએ તો 3 વખત પણ છંટકાવ કરી અને આપણા છોડને ફોસ્ફરસ તત્વ ફોલિયર સ્પ્રે મારફત ઉપરથી આપવું અવશ્ય જરૂરી છે। અને આપણા છોડમાં જાંબુડિયા નામનું જે કાંઈ લક્ષણ આપણને દેખાતું હોય એ લક્ષણથી આપણા છોડને આપણે બચાવીએ અને એની જે ફોસ્ફરસ તત્વની ઉણપ રહી જાય છે એ ઉણપને આપણે પૂરી કરીએ। મિત્રો, આજના દિવસે આપણા ચણાના પાકમાં દેખાતા જાંબુડિયા નામના લક્ષણની સામે આપણા છોડને શક્તિ પૂરી પાડવા માટે આપણા તરફથી જે કાંઈ વ્યવસ્થા કરવાની હોય એ વ્યવસ્થાની વિસ્તૃત ચર્ચા આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત।